નમસ્કાર. હું આજે ગામના તમામ ભાઈઓ બહેનો, યુવાઓ તેમજ વડીલોને જણાવવા માંગુ છું કે આવનારા ગ્રામ પંચાયતના ઇલેક્શનમાં આપણા ગામનો વિકાસ થાય તે માટે આપણે ગામમાં એક એવા વ્યક્તિને પસંદ કરવાનો છે જે આપણો આર્થિક, સામાજિક તમામ ક્ષેત્રમાં વિકાસ કરી શકે. ગામના તમામ લોકોનો વિકાસ તેમજ કોઈ પણ પ્રકારની સમસ્યાઓ ઊભી થશે ત્યારે તે વ્યક્તિ તેમ ગામના પડખે ઊભો રહેશે એવો હોવો જોઈએ. તો હું આજે કહેવા માંગુ છું કે ગામનો સરપંચ કેવો હોવો જોઈએ. ગામનો સરપંચ એવો હોવો જોઈએ કે જે ગામના વિકાસ માટે ગ્રાન્ટ લાવી શકે તેવો હોવો જોઈએ. ગામના તમામ વ્યક્તિઓને સાથે લઈને ચાલે તેવો હોવો જોઈએ. ગામમાં વિદ્યાર્થીઓ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનોને માટે સારા શિક્ષણની વ્યવસ્થા ઊભી કરે, જેમ કે લાઇબ્રેરી, સારી પ્રાથમિક શાળાઓ બનાવી શકે તેવો હોવો જોઈએ. સરકારની તમામ સરકારી જે યોજનાઓ છે તેનો લાભ ગામનો સામાન્યથી સામાન્ય વ્યક્તિ પણ લઈ શકે, તેમજ ગરીબ વ્યક્તિઓ સુધી સરકારની તમામ સુવિધાઓ પહોંચે અને તેની જાણ સરપંચ તે ગરીબ વ્યક્તિઓ સુધી પહોંચાડે તેવો હોવો જોઈએ. ગામમાં કોઈ પણ પ્રકારના પ્રસંગમાં, જેમ કે ગામના વિવિધ પ્રશ્નો, ઘરેલું હિંસા, વિવિધ નાના મોટાઓ ઝઘડા હોય ત્યારે ગામનો સરપંચ તે ગ્રામ પંચાયતની અંદર જ તેનું નિરાકરણ લાવે તેવો હોવો જોઈએ. જ્યારે વાત સમાજ પર આવે ત્યારે સમાજના પડખે ઊભો રહેનાર હોવો જોઈએ. સરપંચ આવો હોવો જોઈએ. નમસ્કાર.